નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। આપણે વારંવાર કહેતા હોય ગાય ગામડું ખેતી સાથે જોડાઈને રહેવું જોઈએ, ત્યારે સૌરાષ્ટ્રના અનેક બધા પ્રાકૃતિક ખેડૂતો સાથે આપણે સંપર્કમાં છીએ। આપણે ખૂબ નજીકથી જાણીએ છીએ એવા ખેડૂત મિત્ર જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સોરઠ પંથકનું સુડા ગામ રાણાભાઈ રાખોલિયા, જેઓ આજે સુરત આવ્યા છે અને અમારા ઘરે મહેમાન બન્યા છે, ત્યારે ખૂબ આનંદની વાત છે જ્યારે જેઓ સિંગદાણા પ્રાકૃતિક ખેતી શ્યામ પ્રાકૃતિક ફાર્મ, જેઓ 20 જેટલી ગાયો નાના મોટી રાખે છે અને ખૂબ સરસ મજાની પ્રાકૃતિક ખેતીની અનેક બધી પ્રોડક્ટ બનાવે છે। જેઓ આજે સુરતના એમના કસ્ટમર હતા, એમને શુદ્ધ સિંગદાણા જેઓ અહીંયા સુરત દેવા પોતે રૂબરૂ આવ્યા હતા। એવી જ રીતે અનેક બધા ખેડૂતો પધારતા હોય। જ્યારે મારે વાત કરવી છે, શહેરો અને મહાનગરના લોકો આવા અનેક બધા ખેડૂતો સાથે જોડાયેલા છે અને હજી પણ હું કહું છું, જેમ બને એમ જ્યારે આપણે કાયમી ધોરણે ખેડૂતોના સંપર્કમાં રહેવું જોઈએ, જો શુદ્ધ ખાવું હોય તો। એવી જ રીતે આજે રાણાભાઈ આપણી ઘરે મહેમાન બન્યા છે, પણ એમના ખેતી વિશેની આપણે એમને થોડીક વાત પૂછીએ કે તેઓ કેટલા સમયથી ગાય રાખે છે, શું શું પ્રોડક્ટ બનાવે છે, એમની વિશેષ માહિતી આપણને પોતે જ આપશે। જય ગૌ માતા। મારું નામ રાણાભાઈ જીવરાજભાઈ રાપરિયા છે, ગામ ચુડા, તાલુકો ભેસાણ। હવે 2017 થી હું પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલો છું અને 2017 થી મારી પાસે ગાયો 20 ગાયો રાખું છું અને ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરું છું। પેંડા છે, ઘી છે, માવો છે, પ્લસ પ્રાકૃતિક ખેતી કરું એમાં સિંગ વાવું છું, તો સિંગ તેલ પ્લસ ઘઉં છે, ચણા છે, ધાણા જીરું પાવડર છે, આ બધાનું ઘઉંનો પોક બનાવું છું અને બધાનું મૂલ્યવર્ધન કરીને વેચું છું એમ। વાહ, ખૂબ સરસ। જ્યારે આપણે સ્વાસ્થ્ય અને પરિવારને જો બચાવવો હોય તો પ્રાકૃતિક ખેડૂતને ક્યાંક ને ક્યાંક આપણે પકડીને રાખવા જોઈએ, એમની પાસેથી પ્રોડક્ટ મંગાવી જોઈએ। માત્ર ને માત્ર મહાનગરમાં જય ગૌ માતા કે ગાયને પગે લાગવાથી આપણું કલ્યાણ નહીં થાય। જો ગાય માતાને બચાવવી હોય ને આપણા પરિવારને બચાવવો હોય તો ગાય આધારિત ખેડૂતોની સાથે રહેવું જોઈએ, ગાયના ઘી દૂધ ખાવા જોઈએ અને ગાય આધારિત પ્રોડક્ટ આપણા ઘરમાં કાયમી ધોરણે રાખવી જોઈએ। તો વિશેષ એમનો આભાર કે આજના યુગમાં 20 ગાય રાખવી એ કઈ સામાન્ય વાત ન કહેવાય। બાકી આજે સૌરાષ્ટ્રના અનેક બધા ખેડૂતોને ઘરે હું ગયો છે, કોઈની ઘરે પશુધન નથી, માત્ર ને માત્ર સનેડા અને ડિજિટલ ખેતી થઈ ગઈ છે, ત્યારે રાસાયણિક અને પેસ્ટિસાઇડનો ભરપૂર ઉપયોગ થાય છે। માત્ર પ્રાકૃતિક ખેતીની વાત કરીએ ને તો 20 ગાય જ કાપી છે। ખાલી 20 ગાયનું સેન્દ્રિય ખાતર ખેતરમાં જાય ને તો એ પાક અતિ ઉત્તમ હોય। તો રાણાભાઈનો વિશેષ આભાર કે આપણી ઘરે મહેમાન બન્યા છે અને શ્યામ પ્રાકૃતિક ફાર્મ છે, જેઓ ખૂબ ફોલો કરે અને લોકો ખૂબ એમનો માલ ખાય, જે પ્રોડક્ટ છે એ વેચાણ થાય એમનું અને પ્રાકૃતિક ખેડૂતો સાથે જોડાઈને રહે એવી આશા। જય ગૌ માતા।